આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત પાંચાલ પ્રદેશમાં જસદણ તાલુકાના કુંદણી ગામના રવજી ભગતની પ્રસંગ વાર્તા સાંભળશું। પશ્ચિમ પાંચાલ પ્રદેશમાં જસદણ તાલુકાનું કુંદણી નામે ગામ આવેલું છે। એક દિવસે સંધ્યા ટાણે આ કુંદણી ગામનો રવજી ભગત ભાંગેલા ગાડે દુબળા બળદોને જોડીને રોજનું ખેતી કામ વગેરે પતાવીને ઘેર આવ્યો। ત્યારે તેની પત્નીએ પતિને ખબર આપ્યા કે સાંભળો, આજ તો આપણા ગામમાં સાધુ આવ્યા છે, જેમાં એક સાધુને તમારો પાણો વાગી જતા બેભાન થઈ ગયા દા ઈ હોતન આવ્યા છે। આજ તમે મંદિરે જઈ એની પાસે માફી માગો, તો વળી આપણો કાનિક ઉદ્ધાર થાય, ને મોટા સાધુના આશીર્વાદ મળે તો ભગવાન આપણને દીકરો દે, ને શેરમાટીની ખોટે પુરાય, ને આપણો આગળ વંશવેલો રહે। ત્યારે રવજી ભગતે ગાડું ફળિયામાં છોડ્યું, ને બળદને ફરજામાં બાંધી નિરણ પૂળો કરતા કરતા એની પત્નીની વાત શાંતિથી સાંભળી, અને કહ્યું કે હું વાળું પાણી કરીને મંદિરે જાઉં, ને આજે ઈ સ્વામીના દર્શન કરીને એની પાસે માફી માંગીશ। પછી ઓસરીમાં રોટલા જમીને રવજી ભગત મંદિરે ગયા। ત્યાં ઠાકોરજીના દર્શન કરીને સાધુઓ પાસે દર્શન કરવા ગયા, તો ત્યાં એમણે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને ભાળ્યા। એટલે એને જોઈ પોતાને હૈયે ઘણો હરખ થયો। વર્ષો પહેલા એમણે એક વખત સ્વામીને વિચરણમાં જોયેલા, એ જ અંગ પરના ભગવા વસ્ત્ર, એવું જ કરુણા વર્ષાવતું સ્વામીનું પ્રગલ્ભ વ્યક્તિત્વ, ભક્તિ ભાવનાની છોડોમાં તરબોળ કરતી તેમની આકર્ષક વાણી, ડોકમાં તુલસીની કંઠી, અને તેજ ભર્યા કપાલમાં તિલક ચાંદલો। આવું સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું દર્શન ભારે વંદનીય હતું। રવજીએ કરેલા સ્વામીના આવા વરહો પહેલાના દર્શન અંતરમાં આજે ફરીને વળી તાજા થઈ ગયા। ત્યારે રવજી ભગત તો નજીક જઈને સ્વામીને દંડવત કરવા લાગ્યો। તે સ્વામી ઓળખી ગયા। તમે તો પેલા રવજી ભગત કે નહીં? કુશળ તો છો ને? ત્યારે રવજીએ હાથ જોડ્યા, ને કહે કે હા સ્વામી, હું એ જ રવજી। અમે સંસારી તો કુશળ ક્યાંથી હોય માન બાપ? તે ગોપાળાનંદ સ્વામી તુરંત જ ભાવ પામીને સમજી ગયા કે રવજીને કનીક વાત કરવી છે, પણ એ બચારો બોલી શકતો નથી। એટલે સ્વામી બોલ્યા કે રવજી ભગત, સુખી તો છો ને? ત્યારે રવજી ભગતની આંખમાંથી તો શ્રાવણ ભાદરવો વરહવા લાગ્યો, તે કશુંની બોલી ન શક્યો। ત્યારે સ્વામી કહે, રવજી ભગત, જે કાની દુઃખ હોય તે કહો। અમે સંતો સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીને તમારું દુઃખ જરૂર ટાળીશું। માટે તમારે જે કાની કહેવું હોય તે વિના સંકોચથી કહો। તે સ્વામી શ્રીની કરુણા ભરી દ્રષ્ટિ અને મીઠી વાણીનું આશ્વાસન મળતા રવજીને હૈયે ધરપત વળી। પછી એણે મોકળા મને પોતાની વ્યથા સ્વામીના પાસે આ પ્રમાણે રજૂ કરતા કહ્યું કે કેટલાંક વરહ પહેલા તમે અમારા કુંદણી ગામમાં પધાર્યા હતા, ને આપને આ કુંદણી ગામની બજારમાં મારા હાથથી તમને એક પથ્થર વાગી ગયો હતો, તે તો આપને યાદ હશે। ત્યારે સ્વામી કહે, હા, કેમ નહીં? તમે ગામના વેપારી જોડે દુકાનના નામા ઠામા સારું કાનિક રોષે ભરાયેલા, ને શેઠને મારવા માટે પથ્થર લઈ દોડેલા। તે પથ્થર મને વાગેલો, અને મને તમ્મર આવી ગયેલા, પણ અમે તો સાધુ, ક્ષમા આપવી એ અમારો ધર્મ। શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા છે કે અમને કોઈ ગાળો દે કે મારે તો પણ મનમાં ને અમારે તેનું બુરું ન ઈચ્છવું। અને તમે તો એ પથ્થર માર્યાના પશ્ચાતાપમાં
સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો છે. અમને તો પથ્થર સાટે તમારા જેવો સત્સંગી મળ્યો, તેનો આનંદ અમે અનુભવીએ છીએ. તે સ્વામી શ્રીની આવી વાત સુણીને રવજી ભગત કહે કે, એ બધું સાચું સ્વામી, પણ આપ તો શ્રી હરિના પરમ ભાગવત સંત, આપને પથ્થર માર્યો, એથી મારું બુરું થયું છે. ત્યારે સ્વામી કહે કે ભગત, એવું તો થાય જ નહીં, અને જો થાય તો અમારી સાધુતા લાજે. મારા મનમાં તમારા માટે કે બીજા કોઈ માટે કદીએ બુરો ભાવ ઉપજ્યો નથી. ત્યારે ભગત કહે, એ ગમે તેમ હો સ્વામી, પણ મારું તો જીવતર ઝેર થયું છે. હું એ હાલ પ્રત્યક્ષ અનુભવી રહ્યો છું. મેં લગ્ન કર્યા છતાં આપને લીધે મારે ત્યાં કની સંતાન નથી. હું વાંઝિયો છું. તો સ્વામી, મારું કલ્યાણ થાય તેવું કનિક કરો, ને મને પુત્ર આપો. આમ કહી રવજી ભગત સ્વામીને આંસુ ભરેલ નયને પ્રાર્થના કરવા લાગ્યો. તે રવજી ભગતની આમ વાત સાંભળીને ગોપાળાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધ્યાન કર્યું, અને રવજીની મુશ્કેલી દૂર કરવા માટે પ્રાર્થના કરી, ને થોડીવાર મનોમન શ્રી હરિને સંભાળીને સ્વામી બોલ્યા કે, રવજી ભગત, તમારી ઈચ્છા ભગવાન અવશ્ય પૂરી કરશે. જાવ, મારું તને વચન છે. શ્રી હરિ સૌનું કલ્યાણ કરશે. પછી સ્વામી તો બીજે દિવસે વિચરણમાં બીજે ગામ જતા રહ્યા. પણ વરહ વીત્યે રવજી ભગતને સ્વામીએ આપેલા પુત્રના વરદાન પ્રમાણે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી પુત્ર અવતર્યો. તે રવજી ભગતને ઘેર સૌ આનંદ મંગલ થઈ રહ્યા. પછી વરહ બે વરહ વીત્યે રવજી ભગત પોતાના પત્ની અને પુત્રને લઈને ગાડું જોડીને ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ અને ગુરુદેવ શ્રી ગોપાળાનંદ સ્વામીને દર્શને ગયા. ત્યાં જઈને મંદિરે દર્શન કરી દરબારગઢ, અક્ષર ઓરડી વગેરે સ્થળોએ ભાવથી દર્શન કર્યા. ને સ્વામીના દર્શન કરીને રવજી ભગત બોલ્યા કે, સ્વામી, આપની દયાથી મારે ત્યાં આ દીકરો જન્મ્યો છે. આપ તેના પર હાથ મૂકીને આશીર્વાદ આપો, ને એનું નામ તમે જપાડો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, રવજી ભગત, એ તો ભગવાન શ્રી સ્વામિનારાયણે તમારી ઈચ્છા પૂરી કરી છે. હવે સૌ હાલતા ચાલતા તમામ ક્રિયા કરતા થકા એ ભગવાનને ભૂલતા નહીં. એમ શ્રી હરિના મહિમાની ઘણી વાતો કરી, ને રવજી ભગતના દીકરાને સત્સંગના વર્તમાન ધરાવ્યા, ને નામ પણ પાડ્યું. હાલ પણ એ કુંદણી, પીપળિયા, વેટસુડા, કમળાપુર વગેરે ગામમાં સત્સંગ છે. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.